3 પ્રવાહ વિદ્યુત સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 3.5 એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ આપેલ હોય તો તારનો અવરોધ 170 ઓહ્મ થાય છે. ત્યારે તારનું તાપમાન શોધો. વિદ્યાર્થી મિત્રો, દાખલો ઇઝી જ છે. ઓરડાનું તાપમાન આપેલું છે એટલે θ0 તમને આપેલું છે 27 અંશ સેલ્સિયસ, બરાબર. તે ટાઈમે r θ0 તમને આપેલું છે 100 ઓહ્મ, બરાબર. તારના દ્રવ્યની અવરોધકતા આપી દીધી α બરાબર 1.7 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ, બરાબર. અને આપેલ તાપમાને કોઈ તાપમાને, બરાબર, r θ તાપમાને તમને અવરોધ આપેલો છે 170 ઓહ્મ. તો તમારે એ તાપમાન શોધવાનું છે, આપેલું તાપમાન, કારણ કે θ0 એ સંદર્ભ તાપમાન છે. સૂત્ર આપણે વાપરીએ r θ બરાબર r θ0 અથવા r0 × 1 + α θ - θ0, બરાબર. હવે કિંમત મૂકતા જઈએ. r θની કિંમત તમને આપેલી છે 170, એના બરાબર r0ની કિંમત છે 100 કૌંસમાં 1 વત્તા આલ્ફાની કિંમત છે 1.7 × 10⁻⁴ θ - θ0ની કિંમત છે 27 અંશ સેલ્સિયસ. આ ભાગાકાર કરો એટલે 170 / 10 બરાબર 1 વત્તા 1.7 × 10⁻⁴ θ - 27 અંશ, બરાબર. તમે શોર્ટ આઉટ કરશો 1.7 - 1 બરાબર, બરાબર, આ 1.7 × 10⁻⁴ θ - 27 છેદમાં લઈ જાઓ, બરાબર. એટલે આવશે 1.70 - 1 ભાગ્યા 1.7 × 10⁻⁴ એના બરાબર θ - 27, અને ત્યાર પછી તમારો જે જવાબ આવે તેના વત્તા 27 કરશો એટલે તમારો જવાબ થશે θ બરાબર 1027 અંશ સેલ્સિયસ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ, બરાબર. સ્વાધ્યાયનો દાખલો 3.6, બરાબર. 15 મીટર લંબાઈના અને 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય એટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ આપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? બરાબર. તો હવે લંબાઈ કેટલી આવી? 15 મીટર, બરાબર. ક્ષેત્રફળ આવ્યું 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર, બરાબર છે. ચલો, હવે ત્યાં તમને અવરોધ કેટલો આપેલો છે? r બરાબર આપેલો છે 5 ઓહ્મ, બરાબર. આપણી પાસે સૂત્ર છે જ કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં r છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને તેના આધારે r = ρ × L/A. રોને કરતા બનાવો તો ρ = r × A/L. કિંમતો મૂકો. આરની કિંમત છે 5, એની કિંમત છે 6 × 10⁻⁷ ભાગ્યા એલની કિંમત છે 15, બરાબર. શોર્ટ આઉટ કરશો તમારો જવાબ આવશે 2 × 10⁻⁷ ઓહ્મ × મીટર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે સ્વાધ્યાયનો દાખલો 3.7 એક ચાંદીના તારનો 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ અને 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, r θ0 તમને આપેલા છે, θ0 એટલે કે સંદર્ભ તાપમાન તમને આપેલું છે 27.5 અંશ સેલ્સિયસ. r θ0 તમને આપેલા છે 2.1 ઓહ્મ, θ તમારો છે 100 અંશ સેલ્સિયસ, અને r θ એ તમને આપેલો છે આપેલા તાપમાને અવરોધ છે 2.7 ઓહ્મ. તમારે શોધવાનું છે અવરોધકતા તાપમાનનો ગુણાંક એટલે કે આલ્ફા. તમને સૂત્ર ખ્યાલ જ છે કે r θ બરાબર થશે r θ0 × 1 + α × θ - θ0, એટલે કે r θની તમારી વેલ્યુ આવશે 2.7, એના બરાબર r θ0ની વેલ્યુ છે 2.1 કૌંસમાં 1 + α θની વેલ્યુ છે 100 ઓછા θ0ની છે 27.5, એટલે કે 2.7 ભાગ્યા 2.1 એના બરાબર 1 + α × 72.5, બરાબર. જે કિંમત આવે તેમાંથી -1 કરો. આ 2.7 ભાગ્યા 2.1 કરશો એટલે આવશે તમારી 1.285 ઓછા 1 બરાબર આલ્ફા 72.5, એટલે આલ્ફાની તમને વેલ્યુ મળશે 0.285 ભાગ્યા 72.5 કરશો તમારો જવાબ આવશે 0.0039 અંશ સેલ્સિયસ ઇન્વર્સ, કારણ કે તમારું તાપમાન કેમાં છે? અહીંયા અંશ સેલ્સિયસમાં એટલા માટે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે ત્યાર પછીના દાખલાની આપણે વાત કરીએ, બરાબર. ત્યાર પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 3.8, બરાબર. તમારું એક્ઝામ્પલ છે
એક્ઝામ્પલ સ્વાધ્યાયનો દાખલો 3.8 બરાબર છે. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર હીટિંગ એલિમેન્ટને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એંગસ્ટ્રોમ પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27°C જેટલું થાય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલા તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁴ ઇન્વર્સ છે એવું ધારો. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. અહીંયા તમને વોલ્ટેજ એક ફિક્સ આપી દેલો છે 230 વોલ્ટ. હવે પ્રારંભની વાત કરીએ તો પ્રારંભમાં I1 છે 3.2 એમ્પિયર અને તે સમયે તમારો પ્રવાહ બરાબર 3.2 એમ્પિયર છે. તો એના આધારે આપણે ચાલીએ કે I1 = 3.2 એમ્પિયર. ઓરડાનું તાપમાન તમને ત્યારે આપેલું છે ઓરડાના તાપમાને બરાબર. તો ઓરડાના તાપમાન છે બરાબર 27°C એટલે તમે T1 = 27°C લખી કાઢ્યું. વોલ્ટેજ તમને આપેલો છે. હવે આના આધારે તમે સૌપ્રથમ શું કરશો બરાબર I1 પ્રવાહ માટે અવરોધ R1 શોધી કાઢશો. ઓમના નિયમ પ્રમાણે V = I1 × R1. R1ની તમે વેલ્યુ મૂકશો 230 / 3.2 બરાબર. R1 બરાબર Vની 230, I1ની આવશે 3.2. તો તમારો R1 = થયું 71.875 ઓમ બરાબર છે. હવે સ્થિર તાપમાનની વાત કરીએ. સ્થિર તાપમાન તમને ખબર નથી તો ધારી લો કે એ સ્થિર તાપમાન છે તમારું T2 બરાબર. અને ત્યારે સ્થિર તાપમાને તમારો પ્રવાહ વહી રહેલો છે હવે 2.8 એમ્પિયર. એટલે તમે અહીંયા લખી દીધું I2 બરાબર 2.8 એમ્પિયર. તમે વોલ્ટેજ તો 230 વોલ્ટ જ આપેલો છે. હવે એના આધારે તમે શું કરશો અવરોધની વેલ્યુ કાઢશો તો અવરોધ R2 બરાબર 230 / 2.8 એટલે કે 82.143 ઓમ થાય બરાબર છે. આલ્ફાની વેલ્યુ તમને આપી દેલી છે 1.7 × 10⁻⁴ ઇન્વર્સ બરાબર. હવે R2 = શું આવશે R1 1 + આલ્ફા × T2 - T1. R2 તમને આપેલા છે 82.143. R1 બરાબર તમે આપેલા છે 71.875. 1 પ્લસ આલ્ફાની વેલ્યુ છે તમારી 1.7 × 10⁻⁴. T2 - T1 એટલે 27°C. એટલે T2 = આવશે તમારા 667.26°C.